રાજ્યના ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો વિસ્તાર કરવાનો કેન્દ્ર સરકારે કર્યો છે નિર્ણય। કેન્દ્રના આ નિર્ણય અંગે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મહત્વની જાણકારી આપી। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં વધુ 2 નુકસાનને આવરી લેવામાં આવ્યા છે। હવેથી જંગલી પ્રાણીઓથી ખેતી પાકોને થતી નુકસાનીનું પણ આ યોજના અંતર્ગત વળતર ચૂકવાશે। તો કુદરતી આફત એટલે કે અતિવૃષ્ટિ જેવી સ્થિતિમાં પણ હવે ખેડૂતોને થયેલા નુકસાનીનું વળતર ચૂકવાશે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં વધુ 2 નુકસાનને આવરી લેવાતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પીએમ મોદીનો આભાર માન્યો। સાથે ખેડૂતોને હવે કેન્દ્ર સરકાર દરેક મુશ્કેલીના સમયમાં ખેડૂતોની સાથે રહેશે તેવો વિશ્વાસ પણ અપાવ્યો। જો કે દુર્ભાગ્યની વાત તો એ છે કે ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીमा योजना अमल में नहीं। प्राकृतिक आपदाओं के कारण फसलों के नुकसान पर अपने प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने प्रधानमंत्री फसल बीमा योजना बनाई, लेकिन 2 नुकसान इसमें कवर नहीं थे जिसकी लंबे समय से आप मांग कर रहे थे। एक जंगली जानवरों से होने वाला नुकसान और दूसरे अतिवृष्टि के कारण बाढ़ या जल भराव के कारण फसलों को होने वाला नुकसान। अब मैं आपको प्रसन्नता के साथ ये सूचना दे रहा हूं कि ये दोनों नुकसान भी फसल बीमा योजना में कवर कर लिए गए हैं। जंगली जानवर अगर फसलों को नुकसान करते हैं तो भी नुकसान की भरपाई होगी और जल भराव के कारण भी अगर फसल खराब होती है तो भी नुकसान की भरपाई होगी।